વાવાઝોડું તબાહી મચાવશે। 120 કિમીના ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડાને લીધે ભારે વરસાદની આગાહી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, બંગાળની ખાડીમાં રહેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ખૂબ મજબૂત બની આજે વાવાઝોડું રેમલમાં ફેરવાશે। હાલ આ ચક્રવાત મુખ્યત્વે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે, જે આવતીકાલ રાત સુધીમાં બાંગ્લાદેશના પશ્ચિમ બંગાળ લાગુ કાંઠા વિસ્તારમાં એક સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ત્રાટકશે। આઈએમડીએ જણાવ્યું હતું કે રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। અહીં ખાસ નોંધનીય છે કે આ વાવાઝોડું અત્યાર સુધીનો અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર થવાની નથી, જો કે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુરા વચ્ચે ટકરાશે। બંગાળની ખાડીમાં આ ચોમાસાનું પહેલાંનું આ પ્રથમ ચક્રવાત છે। ધન્યવાદ મિત્રો, આવા જ વધારે ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો।